એક વખત સભામાં એટલી બધી ભીડ થઈ ગઈ, એટલી બધી ભીડ થઈ ગઈ ને પાછો ઉનાળાનો સમય એટલે ગરમી એટલી, તો આમ અકડેઠઠ આપણે સુરત મંદિરમાં બેહી એમ બેહવું પડે બધાને, એટલું આમ અકડેઠઠ બેહવાનું થયું ને મહારાજ કે બહુ ગરમી છે ને હાવ આમ બેહવું, એટલે હાલો હાલો ઢૂહા ઢૂહા ઉડાડી દઈને બાજરો બાજરો રાખી એમ કરીને મહારાજે જે લીલા કરીને તે મહારાજ મુંડન કરતા કરતા મહારાજ કે જીવબા અમને ભૂખ બહુ લાગી છે, અમને જમવા આપો, તે દહીં રોટલો લેવાનું મુંડન કરાવતા કરાવતા હજામત કરાવતા કરાવતા મહારાજ જેમાં તે કેટલાય હાંડલા ફૂટી ગયા. હાલો હાલો આ થોડા ભગવાન કહેવાય, સામાન્ય માણસ હોય એ હજામત કરીને સ્નાન કર્યા પછી જમે ને આ તો ભગવાન થઈને આવું કરે. હારા હારા ભક્તો ગણાતા હતા ને એ ઊભા થઈ તેને હાલવા માંડ્યા. મહારાજ કે લ્યો હવે હરખા પલાટી વાળીને બેસી જાઓ, ઢૂહા ઢૂહા ઉડી ગયા, બાજરો બાજરો રહ્યો, એમ બેસી જાઓ એમ કરીને મહારાજે આવી માનુષી લીલા કરી. સ્વામી કહે છે ભગવાનના ચરિત્રોમાં નિરુત્થાનપણે ભક્તિ કરવી, નિસંશયપણે ભક્તિ કરવી, સંશય રહિત કોઈ પણ લીલા એવી નથી કે એમાં સંશય કરવો પડે, બધી જ આપણા કલ્યાણને માટે છે. ભગવાનની લીલાઓ બધી જ આપણા કલ્યાણ માટે છે.